કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. જી માતાજી. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. તો સ્વાગત છે આપ સૌનું. હરે કૃષ્ણ માતાજી. માતાજી આજે 12 છે તો મારાથી અટેન્ડ નહીં થાય તો ચાલશે માતાજી? હું પછી હા, હા. વિડિયો રેકોર્ડિંગ જોઈ લઈશ. હા ઓકે માતાજી, કોઈ વાંધો હરે કૃષ્ણ માતાજી. નહીં. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વાગત છે. માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે અર્ચના માતાજી, ભાવના હરે માતાજી, કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. મીના માતાજી, જયંત પ્રભુજી, અંશિયા માતાજી, ભાનુબેન માતાજી, હરે કૃષ્ણ ચેતના માતાજી. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. આપણે મંગળાચરણથી શરૂઆત કરીએ. અવાજ બધું બરાબર આવે છે માતાજી? હરે કૃષ્ણ. વિડીયો બરાબર છે? હરે કૃષ્ણ. હા માતાજી, બધું ઓકે છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આપણે ગઈકાલે બહુ સરસ અધ્યાય, કયો હતો અધ્યાયનું નામ ચાલુ કર્યું આપણે? હરે કૃષ્ણ. ભક્તિ યોગ માટે. યસ, ભક્તિ ભક્તિ યોગ. અચ્છા, તો ભક્તિ યોગની શરૂઆત ક્યાંથી થાય છે? ભક્તિ યોગ અધ્યાય છે એની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી કાલે? યસ, અર્ચના માતાજી. અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો હતો કે નિરાકાર સેવા કરવી કે ભક્તિમય સેવા કરવી, ત્યાંથી આપણે કહી હતી. યસ માતાજી. યસ અર્ચના માતાજી. તમે મ્યુટ છો માતાજી. અર્ચના માતાજી તમે મ્યુટ છો. અનમ્યુટ છે પણ અવાજ નથી આવતો. હવે આવે છે માતાજી? હા હા આવે. આવે. હરે કૃષ્ણ. અર્જુનને પહેલા તો મૂંઝવણ થાય છે કે નિરાકારની ઉપાસના કરવી કે સાકારની ઉપાસના કરવી. એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાકાર રૂપમાં, એટલે કે એમનું રૂપ જે છે એ સાકાર રૂપમાં તમે એમની ભક્તિમય સેવા કરી શકો છો. પછી ભગવાન ધરાતલ પર બે રીતે હાજર છે, એક તો અર્ચા વિગ્રહ સ્વરૂપે અને ભાગવતમ સ્વરૂપે. પછી નિરાકારની ભગવાન એ પણ સમજાવે છે કે નિરાકારની સેવા કરીને એમને પામી શકાય છે, પણ એ ખૂબ અઘરું છે.
ઘણા જન્મ થાય પછી આપણે નિરાકારી થઈને ભગવાનને પામી શકીએ છીએ અને સાકાર રૂપમાં આપણે સરળતાથી પામી શકીએ છીએ. પછી એવું હતું કે ભગવાન ગુણી પણ છે અને નિર્ગુણી પણ છે. અને ભગવાન પાસે 3 ગુણ નથી, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ માત્ર છે. હરી બોલ. યસ વિવેક પ્રભુજી, હરે કૃષ્ણ. હા માતાજી, એ અર્ચના માતાજી કીધું એમાં બધું મોસ્ટલી આવી ગયું છે. યસ યસ અને યસ પછી પ્રભુજી. છેલ્લે ભગવાન એવું કે છે કે જે લોકો મને એટલે સર્વકર્મ મારામાં એમ કે અર્પિત કરે છે તેમને હું આ જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ એમ કે પાર કરાવું છું. યસ, બહુ સરસ. હરે આપણે કૃષ્ણ. છેલ્લે એ સમજી ગયા કે ભગવાન પોતે કહે છે કે હું પોતે સ્વયં આવું છું. ત્યારે કે જ્યારે આપણે ભગવાનની અનન્ય ભક્તિ કરીશું, અવિચળ ભક્તિ કરીશું, ત્યારે ભગવાન પોતે આપણને કહે છે કે હું પોતે તમારો ઉદ્ધાર કરવા માટે હું સ્વયં આવીશ. તો આપણે આ શ્લોક પણ લીધો હતો કે કઈ રીતે ભગવાને અર્જુનજીએ પૂછ્યું કે નિરાકાર કે સાકાર. તો અર્જુનજી પ્રશ્ન આવો શું કામ કરે છે, આપણે એ પણ લીધું હતું. અર્જુનજી કેમ આવો પ્રશ્ન કરે છે કે નિરાકારની ઉપાસના કરવી કે સાકારની ઉપાસના કરવી? અર્જુનજીને કઈ કન્ફ્યુઝન છે? ના, અર્જુનજીને કોઈ કન્ફ્યુઝન નથી. અર્જુનજી તો પોતે ખબર છે કે પોતે કઈ ઉપાસના કરે છે, તો કે હું સાકારવાદી છું, બરાબર, હું તો ભગવાનની સ્વયં ઉપાસના કરું છું. તો અર્જુનજી પોતે કન્ફર્મ કરવા માંગે છે કે હું જે કરું છું એ બરાબર છે ને ભગવાન. તો એ રીતે ભગવાન આપણને ગઈકાલે આજે બહુ સરસ આપણે સમજી ગયા કે કઈ રીતે ભગવાન છે એ સાકાર પણ છે, નિરાકાર પણ છે. પણ નિરાકારની ઉપાસના કરવી આપણે પ્રેક્ટિકલ પણ કર્યું કે કઈ રીતે નિરાકારની ઉપાસના આપણે કરી શકતા નથી, અને જે કરે છે એ પણ ખૂબ અઘરી છે, આપણે એ પણ જોઈ લીધું. બરાબર. હવે આજે ભગવાન કેટલા બધા કરુણામય છે એ આજે આપણને ખબર પડશે. 8મા શ્લોકથી 12મો શ્લોક તમે સ્વયં વાંચી લો. 8 થી 12 શ્લોક તમે પોતે વાંચી લો. તમને ક્યારે હવે હું તમને જે સમજાવીશ એ ક્યારેય તમને સમજાશે નહીં. જાતે તમે શ્લોક વાંચશો તો ક્યારેય નહીં સમજાય. પણ અહીંયા આપણને સમજાવ્યું છે કે 8 થી 12 શ્લોક છે એ ભક્તિના પ્રગતિશીલ તબક્કાઓ છે. કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉન્નતિ કરી શકાય છે એ આપણને ભગવાન સમજાવે છે, અને એ આપણે સૌથી પહેલા લેશું. બરાબર. કયા કયા તબક્કા છે? તો 8, 9, 10, 11 અને 12. આ 5 શ્લોકની અંદર આપણે કઈ રીતે ભક્તિ ધીરે ધીરે ઉન્નતિ કરી શકાય છે એ આપણે સમજીશું. તો સૌથી પહેલો 8મો શ્લોક તમે જાતે વાંચો. બરાબર. તો ભગવાન શું કહે છે કે મય્યેવ મન આધત્સ મયી બુદ્ધિમ નિવેશય. શું કહે છે ભગવાન કે મારામાં મન અને બુદ્ધિ શું કર? સ્થિર કર, તારું પરોવી દે. બરાબર. શું કર? નિવેશ કરી દે, તારું મન અને તારી બુદ્ધિ. એટલે એનો અર્થ શું થયો કે આપણે ભગવાનના ટોટલી આપણું મન, આપણી બુદ્ધિ, આપણી બધી ઇન્દ્રિયોથી ફક્ત ને ફક્ત ભગવાનની જ સેવા કરવા. નિવસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. જો તું આવું કરીશ ને તો તું મારામાં અથવા તો મારા ધામમાં તું વાસ કરી શકીશ, એમાં કોઈ સંશય નથી. ભગવાન પાછા અહીંયા સંશય નથી શબ્દ વાપરી રહ્યા છે. બરાબર. 4થી વખત સંશય શબ્દ આવ્યો. ભગવાન શું કહે છે? તમે શંકા ન કરો. કેવી શંકા ન કરો? કે તમે અવિચળ ભાવે કન્ટિન્યુઅસ સતત મારી અનન્ય ભક્તિ કરો, અને એ રીતે તમે જો કરશો તો તમે મારી પાસે આવી શકશો. અને અહીંયા કેવું સરસ એક્ઝામ્પલ છે. કયું એક્ઝામ્પલ છે? ભગવાનના બધા ગોપ બાળો છે. તો એ ભગવાનની સતત ભગવાન સિવાય એમને કઈ દેખાતું જ નથી. જે ભગવાનના જે આ બધા ગોપ બાળો છે, પછી ગોપીઓ છે, એ બધાને ભગવાન સિવાય કશું ક્યારેય દેખાતું જ નથી. એ લોકો ઘરે હોય અને ભગવાનની પાસે ન હોય તોય ભગવાનની વિચાર કરે, ભગવાન જોડે હોય તોય ભગવાનના જ વિચાર કરતા હોય કે ભગવાનને કેવી રીતે ખુશ કરે, ભગવાનને કઈ રીતે પ્રભાવિત કરી શકે, એવું વિચાર કરતા હોય છે. તો ભગવાન કહે છે તમે આવી ભક્તિ કરો. તો આપણાથી આવી ભક્તિ થશે? થઈ શકે? નહીં થઈ શકે. બરાબર. તો પછી ભગવાન કહે છે કઈ વાંધો નહીં. નહીં થાય તો ભગવાન હવે 9મા શ્લોકમાં શું કહે છે આપણને? કઈ વાંધો નહીં. તમારાથી અનન્ય ભક્તિ નહીં થાય ને તો ભગવાન કહે છે કે કશો વાંધો નહીં. તમે શું કરો? તો ભગવાન કહે છે હે અર્જુન, તું એવું ન કરી શકે. કેવું? અવિચળ ભાવે
અનન્ય ભક્તિ ન કરી શકે તો અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છા તુમ ધનંજય. તું શું કરીશ? તું ભગવાન એમ કે છે અભ્યાસ કર. શું અભ્યાસ કર? તો કે ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એટલે કે આપણા આચાર્ય આપણે સમજાવે છે કે અનન્ય ભક્તિ આપણાથી ન થઈ શકે તો આપણે શું કરવાનું છે? સાધના ભક્તિ. સાધના ભક્તિ એટલે શું? સવારે મંગળા આરતીમાં ઉઠવાનું છે, 16 માળા કરવાની છે, પછી 4 નિયમોનું પાલન કરવાનું છે, બરાબર? આ બધા નિયમ કરી અને પછી ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરવાની છે, બરાબર? ભગવાન આપણને એક સ્ટેપ નીચે ઉતરે છે. પહેલા તો ભગવાન સંપૂર્ણપણે પોતાનામાં અવિચળ ભક્તિ, અનન્ય ભક્તિ કરવાનું ભગવાન કહે છે. પણ એ તો આપણે કરી શકાય નહીં, કારણ કે આપણે બધા ગૃહસ્થ છીએ, આપણી પાસે તો ઘણા બધા કામ છે, બરાબર? આપણે એવું તો છે નહીં નરસિંહ મહેતા જેવું કે મીરાબાઈ જેવું, કે ચલો ઘર છોડીને ભક્તિ કરી લઈએ આપણે, અથવા તો ભલે ને ઘરમાં જે થવું હોય થાય, ભગવાન જોઈ લેશે. એમને તો ભગવાન ઉપર વિશ્વાસ છે, આપણને એવો વિશ્વાસ છે નથી. આપણે તો આપણે એવી ભક્તિ ના કરી શકાય. તો ભગવાન કે કઈ વાંધો નહીં, એવું ન કરી શકે તો તું શું કર? તો કે ભક્તિ યોગના નિયમોનું પાલન કર. તો એ નિયમો આપણને કોણ સમજાવશે? ચોથા અધ્યાયમાં 34 શ્લોકમાં ભગવાન પોતે કે છે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. બરાબર? તું કોને પ્રશ્ન કરીશ? તું કોની પૂજા કરીશ? તું કે ગુરુના શરણે જા. બરાબર? એ ગુરુ છે આપણને ભક્તિ કરતા શીખડાવશે. બાકી તો આપણે બધા કેવી ભક્તિ કરતા હતા? આપણા મા બાપ, બરાબર? પછી અમુક સમાજ આજુબાજુ સમાજ વાળા ભક્તિ કેવી કરે? મંદિરમાં જાય, આરતી કરે, ભજન કરે, ગોપી બને, રાધા બને, ડાન્સ કરે, આવું બધું કરે, બરાબર? આને આપણે ભક્તિ કહીએ છીએ, બરાબર? તો ભગવાન કે છે એ ભક્તિ નથી. ભક્તિ હોય તેમાં નિયમ હોય, ભક્તિ હોય તો એની અંદર તપશ્ચર્યા હોય, બધું જ હોય, બરાબર? તો ભગવાન સમજાવે છે કે જો એ ન થાય તો કાંઈ વાંધો નહીં. હવે કોઈ કે ના મારથી આ પણ નથી થતું, સવારમાં 4 વાગ્યામાં કોણ ઉઠે, 16 માળા કોણ કરે, 4 નિયમોનું પાલન કોણ કરે, બરાબર? તો પછી ભગવાન કે કઈ વાંધો નહીં, બરાબર? ભગવાન પાછા જો આ 5 શ્લોકની અંદર ભગવાન કેટલા કરુણામય છે એની આપણને ખબર પડે છે, બરાબર? ભગવાન કે છે કઈ વાંધો નહીં, તું ભક્તિ નથી કરી શકતો, કઈ વાંધો નહીં, તું નિયમોનું પાલન નથી કરતો, કઈ વાંધો નહીં. ભગવાન કે છે તું મારા માટે કર્મ કર, ફક્ત ને ફક્ત મારા માટે, બરાબર? તો એવું કેવી રીતે થાય કે આપણી પાસે કોઈ આવડત હોય, બરાબર, આપણી પાસે થોડીક જમીન હોય, તો એ જમીનમાં આપણે ફક્ત ને ફક્ત ભગવાન માટે જ ફૂલ ઉત્પન્ન કરીએ, એ ભગવાનને ચડાવીએ. આપણને કોઈ આવડત હોય, એ આવડતનો ઉપયોગ આપણે ભગવાન માટે કરીએ, તો પણ ભગવાન કહે છે તું મને પામી શકીશ. જો ત્રીજું સ્ટેપ આવ્યું, પહેલું સ્ટેપ કયું આવ્યું? અનન્ય ભક્તિ, બીજું સાધના ભક્તિ, ત્રીજું નિષ્કામ કર્મ, બરાબર? કે જેમાં આપણે આપણા માટે કર્મ કરવાનું નથી, ફક્ત ને ફક્ત કોના માટે કરવાનું છે? ભગવાન માટે, બરાબર? તો કોઈ કે ના એવું તો ન થાય ભગવાન, બરાબર? કે તમારા માટે જ કામ કરવું એવું તો કેમ થાય? હું મારા માટે કામ કરું, તમારા માટે ન કહી શકું. તો ભગવાન કે કઈ વાંધો નહીં, બરાબર? હવે ભગવાન માટે આપણે જો કરવું ન કરી શકાય તો ભગવાન શું કે છે? કઈ વાંધો નહીં, તું તારા માટે કામ કર. કેવી રીતે? સકામ કર્મ જે આપણે કરીએ છીએ ને, બરાબર, કે જે આપણે આપણી પ્રસન્નતા માટે કરીએ છીએ. કોના માટે? આપણી પ્રસન્નતા માટે. કે આપણે એટલે કર્મ કરીએ છીએ કે આપણને સારા આપણને કર્મ કરીએ, સારું ફળ મળે, આપણું ઘર સારું રહે, બાળકો, પરિવાર બધા સારી રીતે રહી શકે, એટલા માટે આપણે સારા કર્મ કરીએ છીએ. તો ભગવાન કે છે તું એ કર, પણ એ કર્મનું ફળ છે એની પર તું આસક્તિ ના રાખ, બરાબર? ખુશી માતાજીએ મને બધા શ્લોકનો સર્વ કર્મના ફળની આસક્તિનો ત્યાગ એના શ્લોકને મને આખું લિસ્ટ આપ્યું છે, બરાબર? કેટલી બધી વખત ભગવાન એમ કહે છે તમે જે કઈ કર્મ કરો છો એ કરો, પણ એના ફળ પ્રત્યે તમે આસક્તિ ન રાખો, બરાબર? તો આપણે કહીએ કે ના ભગવાન એ પણ નથી થતું, બરાબર ને? હું કામ કરું, હું જે ફળ મેળવું તો હું વાપરું ને, હું શું કામ બીજાને આપું, હું શું કામ તમને આપું, બરાબર? જો આપણે એમ પણ કરવા અસમર્થ હોય તો ભગવાન હવે કે છે એ પણ ન કરી શકે તો કે કઈ વાંધો નહીં. શું કરવાનું છે હવે કે છે ભગવાન? જો તું એ પણ ન કરી શકે તો તું જ્ઞાન પ્રાપ્ત કરવા પર હોય છે, ભક્તિ નથી કરવી, બરાબર? પછી સાધના ભક્તિ નથી કરવી, કઈ વાંધો નહીં. નિષ્કામ કર્મ નથી કરવું, નહીં વાંધો નહીં. સકામ કર્મ એમાં
ફળ છે એ નથી ભગવાનને આપવા, કઈ વાંધો નહીં. ભગવાન કહે છે તું ભગવદ્ ગીતાના ક્લાસ થાય ત્યાં તો તું જઈશ ને, બરાબર, જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કર. ભગવાન શું સમજાવે છે? કઈ નહીં, વાંધો નહીં, તું બધું જ છોડી દે, પણ તું શું કરીશ? જ્ઞાન. તો ભગવાન અહીંયા કહે છે કે જ્ઞાન કરતા પાછું ધ્યાન શ્રેષ્ઠ છે. તું મારામાં મન પરો, ભગવાન કહે છે એ શ્રેષ્ઠ છે, બરાબર. છેલ્લે ભગવાનને જ્ઞાનને મૂક્યું છે. આ 5 શ્લોકની અંદર આપણે સમજી શકીએ છીએ કે ભગવાન જ્ઞાનને છેલ્લે મૂકે છે. પહેલા શું કે છે? અનન્ય ભક્તિ કે છે, અને છેલ્લે જ્ઞાન કે છે. તો જ્ઞાન પણ ભગવાન કે છે કે જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ તો એ વસ્તુ કોને કરવાની જરૂર નથી? જે ભગવાનના ભક્તો છે એને જ્ઞાન પ્રાપ્ત કરવાની કઈ જરૂર નથી. આ શ્લોક ઉપરથી આપણને એટલી ખબર પડે છે કે જ્ઞાન કોને લેવાનું છે? કે જે કર્મી છે, જે ગૃહસ્થ છે, કે જે ભક્તિ કરી શકતો નથી, એના માટે આ જ્ઞાનની પ્રક્રિયા છે, ધ્યાનની પ્રક્રિયા છે. ભક્તિ યોગી માટે કોઈ પ્રક્રિયા નથી, બરાબર. સર્વશ્રેષ્ઠ શું આવ્યું? ભક્તિ. આગળ ભગવાને ક્યાં ક્યાં કીધું સર્વશ્રેષ્ઠ ભક્તિ છે? કઈ જગ્યાએ ભગવાને કીધું સર્વશ્રેષ્ઠ ભક્તિ છે? 6થા અધ્યાયમાં, બરાબર. 6થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં 6.47 ભગવાન શું કે છે કે સર્વશ્રેષ્ઠ યોગી કોણ છે? ભગવાન શું કે છે 6થા અધ્યાયમાં? યોગીનામ અપી સર્વેસામ મદ ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે. જે ભગવાનની શ્રદ્ધાથી ભક્તિ કરે છે, ભગવાન એમ કે છે મારા મતે એ શ્રેષ્ઠ વ્યક્તિ છે. તો ભગવાને આગળ પણ કહી દીધું કોણ શ્રેષ્ઠ છે. 8મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે વેદ દ્વારા નહીં, વેદના અધ્યયન દ્વારા નહીં, તપ દ્વારા નહીં, જ્ઞાન દ્વારા નહીં, બરાબર, મને ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાશે. આગળ પણ ભગવાન કહેશે કે કઈ રીતે જે ભક્તિ છે એ શ્રેષ્ઠ છે. ભગવાને કોઈ જગ્યાએ આખા ભગવદ ગીતામાં ક્યાંય કીધું નથી. તમે મને એક પણ શ્લોક એવો બતાવો કે જેમાં ભગવાને એમ કીધું છે કે તમે જ્ઞાની થઈ અને મને પ્રાપ્ત કરો, તમે તપસ્વી થઈ મને પ્રાપ્ત કરો, તમે યોગી થઈ મને પ્રાપ્ત કરો. ભગવાને બધી જગ્યાએ ભક્તિ જ શબ્દ વાપર્યો છે કે મને ફક્ત ને ફક્ત ભક્તિ દ્વારા તમે પ્રાપ્ત કરી શકશો, અને તો જ ભગવાન કહે છે કે તમને શાંતિ પ્રાપ્ત થશે, બાકી કોઈ શાંતિ પ્રાપ્ત થશે નહીં. તો આ 5 શ્લોક છે. આ 5 શ્લોક તમને જો તમે બધા જેને કહેવાય કે આ 5 શ્લોક છે એ 5 શ્લોકનો તમને બુકમાં સારાંશ કહી દીધો છે, અને તમે સ્ક્રીનશોટ પાડી લો અથવા તો તમે લખી નાખો. કે જો તમે તમારી જાતે વાંચશો ને ભગવદ ગીતા, તો તમને ક્યાંય આવું સમજમાં આવશે નહીં કે ક્યાંય ભગવાને આવું લખ્યું નથી કે અહીંયા અનન્ય ભક્તિ કરો, અહીંયા સાધના ભક્તિ કરો, આ નિષ્કામ કર્મ છે, આ સકામ કર્મ છે, આ ધ્યાન અને આ જ્ઞાન. તો આ બધા સ્ટેપ છે. કયા સ્ટેપ છે? ભગવાન સુધી પહોંચવાના સ્ટેપ છે. તો સૌથી પહેલા છેલ્લે છે એ જ્ઞાન છે. તો આપણે બધા નીચેથી ઉપર જઈ રહ્યા છીએ. તો એટલા માટે જે અનન્ય ભક્તિ પછીનું નેક્સ્ટ સ્ટેપ કયું છે? સાધના ભક્તિ. તો આપણે નિષ્કામ કર્મ નહીં કરીએ, સકામ કર્મ નહીં કરીએ, ધ્યાન નહીં કરીએ, જ્ઞાન નહીં પ્રાપ્ત કરીએ, પણ સાધના ભક્તિ કરશું તો તરત અનન્ય ભક્તિ સુધી આપણે પહોંચી જશું, બરાબર છે. તો એ રીતે આપણને આ ભગવદ ગીતામાં પ્રભુપાદ આપણને તમે પટપટ વાંચજો, બહુ સરસ પ્રભુપાદ સમજાવે છે કે આપણે ખરેખર આપણે શું કરવાનું છે. આપણને ભગવાને 11મા અધ્યાય સુધી તો કહી દીધું, બરાબર, કે આપણો ખરેખર અંતિમ ગોલ શું હોવો જોઈએ. તો અંતિમ ગોલ સુધી આપણે કઈ રીતે પહોંચવું એ ભગવાન હવે આપણને સમજાઈ રહ્યા છે. એટલા માટે જ 12મો અધ્યાય છે એ પ્યોર ડિવોશનલ સર્વિસનો છે, પ્યોર ભક્તિમય સેવા, બરાબર. ભક્તિમય સેવા કરવાથી જ ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. અહીંયા આપણને એ સમજાવવામાં આવે છે. હવે ભગવાન આપણને સમજાવશે કે કઈ રીતે ભગવાનને આપણે પ્રિય થશું, બરાબર. આ બધું આપણે જોઈ લીધું. ભગવાનને પ્રિય થવું હોય તો ભગવાન હવે આપણને આગળ સમજાવશે કે કઈ વ્યક્તિ છે એ ભગવાનને પ્રિય છે, કોણ છે એ ભગવાનને પ્રિય છે. જે વ્યક્તિ ભગવાનને પ્રિય હશે એ બધાને પ્રિય હશે, બરાબર. તો એ રીતે ભગવાનને કેવા કેવા વ્યક્તિ પ્રિય છે એ હવે આપણે સમજીએ. તો કેવા ગુણો છે ભગવાનને પ્રિય છે? તો ભગવાન હવે અહીંયા સમજાવે છે. શું સમજાવે છે? કે જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર છે. આવું કેવી રીતે બને? કોઈની ઈર્ષા ન કરે, શત્રુને પણ મિત્ર માને. આપણે લેવલ 1 માં એક એક્ઝામ્પલ લેતા હોઈએ છીએ.
કે પોતે પોતાના શત્રુને મિત્ર માને છે અને શત્રુ છે છતાં એને પોતાનું બધી સાધનાનું ફળ અર્પણ કરી દે છે. આપણે કયું એક્ઝામ્પલ લઈએ છીએ? જે પોતાને સ્વામી માનતો નથી, મિથ્યા અહંકારથી રહિત છે, સુખ દુઃખમાં એ સમાન છે, સહિષ્ણુ છે, સંતુષ્ટ છે, આત્મસંયમી પણ છે. આપણે આ એક્ઝામ્પલ કોનું લઈએ છીએ? હરે કૃષ્ણ. લેવલ 1 માં આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. વારંવાર આપણે એમની વાત કરતા હોઈએ છીએ. ભગવાન કે છે આ ભક્ત મને બહુ પ્રિય છે. ભગવાનની પોતાની બધી ઇન્દ્રિયોથી ભગવાનની જ સેવા કરે છે. એ રાજા છે. કોઈને યાદ આવે છે? અમરીશ મહારાજ. હરી બોલ. શોર્ટમાં સ્ટોરી કેવી હોય તો વિવેક પ્રભુજી? કઈ રીતે એ ભગવાનના પરમ ભક્ત હતા, કઈ રીતે કોઈનો દ્વેષ કરતા નહોતા, કઈ રીતે સ્વામિત્વની ભાવનાથી રહિત હતા, સુખ દુઃખમાં કઈ રીતે સમાન હતા, સહિષ્ણુ પણ હતા, સંતુષ્ટ હતા. આ બધા જ ગુણ કેવી રીતે એમનામાં ફિટ બેસે છે? તમે સ્ટોરી કહી શકો છો, કોઈને આવડતી હોય તો 2 મિનિટમાં. હરે અમરીશ કૃષ્ણ મહારાજની માતાજી. સ્ટોરી. હરે કૃષ્ણ. યસ મા પ્રભુજી, બોલો જયંત પ્રભુજી. એ એકાદશીના ઉપવાસના દિવસે દુર્વાસા મુનિ આવે છે તેમને ત્યાં, અને એ દુર્વાસા મુનિ ટૂંકમાં રાહ નથી જોતા. યસ. અમરીશ પ્રભુ પારણાના દિવસે, અને એ પારણા કરે છે પાણી પીને. તો દુર્વાસા મુનિ ક્રોધે ભરાઈ જાય છે અને એને શ્રાપ દે છે. એટલે પછી અમરીશ પ્રભુ ભગવાનને પ્રાર્થના કરે છે, એટલે ભગવાનનું સુદર્શન ચક્ર આવે છે એમની પાછળ, અને દુર્વાસા મુનિ પાછળ પડે છે. પછી દુર્વાસા મુનિ ત્યાંથી બ્રહ્માજી પાસે જાય છે. તો બ્રહ્માજી કહે છે હું તમને આમાંથી ન બચાવી શકું, એ તો તમારે ભગવાન પાસે જ જવું પડશે. ત્યાંથી શંકર ભગવાન પાસે જાય છે. શંકર ભગવાન પણ સેમ જવાબ આપે છે. અને પછી વિષ્ણુજી પાસે જાય છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે એ તો તારે મારા ભક્ત પાસે જવું પડે, એ તને ક્ષમા આપે તો સુદર્શન ત્યાંથી પાછું વળે. પછી દુર્વાસા મુનિ પાછા અમરીશ મહારાજ પાસે આવે છે અને ક્ષમા યાચના કરે છે. હરી બોલ. હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. તો આ સ્ટોરી ઉપરથી આપણે શું શીખ લેવાની છે? જો પેલા તો આ બધા ગુણની વાત કરીએ, બરાબર, કે અમરીશ મહારાજને દુર્વાસા મુનિ શ્રાપ આપે છે, બરાબર, અને એમના જટામાંથી રાક્ષસ ઉત્પન્ન કરે છે. તો અમરીશ મહારાજને સેજ બી વિચલિત થતા નથી. કે છે કઈ વાંધો નહીં, મારું આવી રીતે મૃત્યુ હશે તો બહુ શ્રેષ્ઠ મૃત્યુ કહેવાય, કે હું ભગવાનનું નામ લેતા લેતા હું મૃત્યુ પામીશ. બિલકુલ વિચલિત થતા નથી, બરાબર. અને પછી જ્યારે સુદર્શન ચક્ર આવી જાય છે, બરાબર, જેવા અમરીશ મહારાજ ઉપર રાક્ષસનો પ્રહાર થાય છે, એ રાક્ષસને મારી નાખે છે, અને સુદર્શન ચક્ર છે દુર્વાસા મુનિ પાછળ પડે છે. પછી દુર્વાસા મુનિની બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ સહાય કરી નથી શકતા. અને પછી જે અમરીશ મહારાજ છે એ પોતા એમની જે એમ કહે છે કે જો મેં મારી અનન્ય ભક્તિ કઈ બી મેં થોડી બી ભક્તિ કરી હોય તો એ બધી ભક્તિ છે હું આ દુર્વાસા મુનિ જે સુદર્શન ચક્ર એમની પાછળ પડ્યું છે, તો કે એમનાથી રાહત મળે, બરાબર, એમને એનાથી તકલીફ દૂર થાય, એ માટે એ પોતે પોતાનું બધું ફળ છે અર્પણ કરી દે છે દુર્વાસા મુનિને, અને એમને બચાવવાની કોશિશ કરે છે. તો ભગવાનના ભક્તો હોય એ આટલા બધા દયાળુ હોય કે જે વ્યક્તિએ એમને મારવા માટે કોશિશ કરી છે એમને બચાવવાની કોશિશ કરે છે. તો આવા ભગવાનના ભક્તો હોય છે. અને આ એક્ઝામ્પલ ઉપરથી આપણે શું શીખવાનું છે? કે જ્યારે ભગવાન શું કહે છે કે તમે મારો અપરાધ સહન આપો, મારો અપરાધ કરશો ને તો હું સહન કરું છું. ભગવાનને શિશુપાલ કેટલી બધી ગાળો આપે છે, ભગવાન સહન કરે છે, બરાબર છે. ભગવાનને ઇવન પૂતના રાક્ષસી છે એ મારવા આવે છે, ભગવાન એને માફ કરી દે છે. બધા રાક્ષસોને ભગવાન માફ કરી દે છે. પણ ભગવાન એમ કે છે જ્યારે કોઈ મારા ભક્તનો અપરાધ કરે છે તો હું ક્યારેય ક્ષમા કરતો નથી. ભગવાન કે છે હું એના માટે હું કોઈ મદદરૂપ થતો જ નથી. જ્યારે કોઈ ભગવાનના ભક્તોનો અપરાધ કરે છે ત્યારે ભગવાન મદદ કરતા નથી. ત્યારે કોણ મદદ કરી શકે છે? જે વ્યક્તિનો આપણે અપરાધ કરીએ ને, જે વૈષ્ણવોનો, એ વૈષ્ણવ જ આપણને માફી આપી શકે છે. આ એક વસ્તુ આપણે આ એક્ઝામ્પલમાંથી આપણે શીખવાનું છે. ભાગવતમની અંદર આ સ્ટોરી ઘણા બધા સંપ્રદાયવાળા આ સ્ટોરી કહેતા હોય છે. શા માટે? કારણ કે વૈષ્ણવ અપરાધ થાય ને તો ખાલી એ વૈષ્ણવ જ ક્ષમા કરી શકે છે. એટલે જ્યારે કોઈના બી પ્રવચન આપણે સાંભળતા હોય, આપણને ન ગમે તો આપણે પ્રવચન બંધ કરી દેવાનું,
પણ ક્યારેય ટીકા ટિપ્પણી કરવાની નહીં કે આ આવા છે, આ તેવા છે, બરાબર. કારણ કે એ જે વૈષ્ણવ છે, એ જે જ્ઞાન આપી રહ્યા છે, એ જ્ઞાન આપણને જો ન ફાવતું હોય, આપણને અનુકૂળ ન આવતું હોય, તો આપણે બંધ કરી દઈએ, બરાબર છે, અને આપણે આપણું કામ કરીએ. પણ ક્યારેય કોઈની ટીકા ટિપ્પણી છે એ કરાતી નથી. જો એ થઈ જાય તો ભક્તિમાં આપણું પતન થાય છે. ભગવાન તો આપણને ક્યારેય મળતા નથી, પણ ભક્તિમાં પતન થાય છે. અહીંયાથી આપણને આ સ્ટોરી પરથી આપણે એ શીખવાનું છે. પછી ભગવાન કહે છે કે કઈ રીતે ભગવાનને આ બધા જે પ્રિય છે, બરાબર. તો આ શ્લોકની અંદર આપણને સમજાવવામાં આવે છે, આ ભાગવત અંદર આ શ્લોક છે, બરાબર, કે ભગવાનની જે કૃપા છે, એ ભગવાનની કૃપા છે એ હંમેશા હંમેશા મુક્તિપદ માટે યોગ્ય બને છે. ભગવાનની કૃપા હોય ને તો જ આપણે કાંઈ પણ કરી શકાય છે. ભગવાનની કૃપા વગર આપણે કશું કરી શકતા નથી. ભગવાનની કૃપા થાય ને તો જ આપણે ભગવાનની ભક્તિ કરી શકાય. મેં તમને કાલે પણ કીધું હતું કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો ગુરુ પ્રાપ્ત થાય છે, અને ગુરુની થકી આપણને ભગવાન મળે છે. તો ભગવાનની કૃપા તો આપણે પ્રાપ્ત કરવી જ પડે છે. પછી ભગવાન સમજાવે છે, જે કોઈને કષ્ટ આપતો નથી, પછી કોઈના કારણે અસ્વસ્થ રહેતો નથી, સુખ દુઃખમાં ચિંતામાં સંભાવયુક્ત રહે છે, આવો ભક્ત મને પ્રિય છે. આ સ્ટોરી પણ આપણે લઈએ છીએ. કઈ સ્ટોરી છે આ? હરે કૃષ્ણ. લેવલ 1 માં આપણે આ સ્ટોરી પણ લેતા હોઈએ છીએ. કઈ સ્ટોરી છે? ચિત્રકેતુ માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી, ચિત્રકેતુ મહારાજની સ્ટોરી છે, બરાબર. કે ચિત્રકેતુ મહારાજ છે ભગવાનના ભક્ત હતા, બરાબર. અને જ્યારે શંકર ભગવાન અને પાર્વતીજી એ બે પાર્વતીજી જે શંકર ભગવાનના ખોળામાં બેઠા છે, અને શંકર ભગવાન ભાગવતની કથા કહી રહ્યા છે, બરાબર. નૈમિષારણ્યના ઋષિઓને બધા ઋષિમુનિ બેઠા છે, અને પછી એ વખતે ચિત્રકેતુ મહારાજ થોડી સ્માઇલ કરે છે, તો પાર્વતી માતાને થાય છે કે આ અમને જોઈને સ્માઇલ કરે છે. પાર્વતી માતા એમને શાપ આપે છે. તો ચિત્રકેતુ મહારાજ બિલકુલ વિચલિત થતા નથી, બિલકુલ નહીં. શ્રાપ માથે હસી ખુશી શ્રાપ ચલાવે છે માથે, બરાબર. પણ એક યાચના કરે છે કે માં તમે મને શું કહેવાય કે રાક્ષસ યોનિમાં જવાનો તમે મને જે શ્રાપ આપો છે, હું રાક્ષસ યોનિમાં જવા માટે હું તૈયાર છું, તો મને એક વરદાન આપો કે હું મારા ભગવાનની ભક્તિ કરવાનું ક્યારે ભૂલું નહીં, બરાબર. અને પછી આજે આવા ભગવાનના ભક્તો હોય કે શ્રાપથી વિચલિત થતા નથી. આવો પણ બીજા એક ભક્ત ભાગવતમાં આવે છે કે શ્રાપથી વિચલિત થતા નથી. કયા ભક્ત ભાગવતમાં આવે છે? શ્રાપ મળે છે છતાં પણ વિચલિત થતા નથી. કોણ છે? પરીક્ષિત મહારાજ. યસ, પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજને ખબર પડે છે કે એમને 7 દિવસમાં મૃત્યુ થવાનું છે, તો પરીક્ષિત મહારાજ પાસે તો એવી ક્ષમતા હતી, એ પણ ભગવાનના ભક્ત હતા, શ્રાપને નિવારી શકતા હતા, પણ મૃત્યુથી ડરતા નતા કે ચલો કઈ વાંધો નહીં, 7 દિવસમાં મૃત્યુ આવે છે, હું 7 દિવસમાં મારું જે જીવન છે એ ધન્ય કરી લો. તો ભગવાનના ભક્તો હોય છે એ ક્યારેય મૃત્યુથી પણ ડરતા નથી. સુખ દુઃખ ચિંતામાં ક્યારેય એ ભગવાનની ભક્તિથી એ ક્યારેય વિચલિત થતા નથી. તો આવા લોકો હોય એ ભગવાન કે છે મને પ્રિય હોય છે. પછી પ્રહલાદ મહારાજ આપણને ખબર જ છે, બરાબર, કે પ્રહલાદ મહારાજને તો એમના પિતા છે, એ પિતા એક પણ જે એમના મારવાની તક છોડતા નથી, છતાં પણ એ એમના પિતા એમના દુશ્મન થઈ ગયા હતા ને, તો પણ છેલ્લે એ ભગવાન પાસે એ પોતાના પિતા વિશે ચિંતા કરે છે. જ્યારે ભગવાન એમ કે છે કે તું માર, તો શું કે છે કે મારા પિતાને શું ગતિ થઈ છે, તમે મારા પિતાને મોક્ષ આપો, એવું કે છે ભગવાનને. અને ક્યારે એ જ્યારે પિતા હયાત હતા, તો જ્યારે પિતાને મળે ને તો એ દંડવત પ્રણામ કરતા હતા. પિતા શત્રુ હતા છતાં પણ, બરાબર. તો આવી રીતે ભગવાનના ભક્તો હોય છે ને એ આવા હોય છે. પછી આવા ભક્તો હોય ને એ સામાન્ય ઘટના પર અવલંબિત રહેતા નથી. એટલે શું કે દાખલા તરીકે સુદામા છે, બરાબર, કે એમના જિંદગીની અંદર જે બી સુખ થાય દુઃખ થાય અને જે બી ક્રિયા થતી હોય એના ઉપર એમને કોઈ ટેન્શન નથી હોતું, બરાબર. એની જરાય ચિંતા હોતી નથી. જે થાય એને એ પોતે સ્વીકારી લેતા હોય છે. ગમે એટલું દુઃખ પડે તો એ દુઃખને ટાળવાની પણ કોશિશ કરતા નથી. દુઃખ મળે ને તો દુઃખ ટાળવાની પણ કોશિશ કરતા નથી. આવા ભગવાનના ભક્તો હોય છે. અને એટલા માટે જ ભગવાનને આવા બધા ભક્તો ખૂબ પ્રિય હોય છે કે એ એટલા માટે એ બધા કોઈ દિવસ સુખ દુઃખ તો હોતું જ નથી, પશ્ચાતાપ કે હાનિ લાભ શુભ કઈ એ લોકોને પડી હોતી નથી. અહીંયા પાછું પ્રહલાદ મહારાજનું એક્ઝામ્પલ આપે છે. તો આવા સુદામા છે, પ્રહલાદ મહારાજ છે, બરાબર,
આ બધા ભગવાનના ભક્તો છે કે એ લોકો છે એ ભગવાનની ભક્તિથી વિશેષ એમને કંઈ દેખાતું જ નથી હોતું. એમને કણે કણમાં ભગવાન દેખાય છે. આપણે જોઈ રહ્યા છીએ. યસ મુક્તિ માતાજી. હરે કૃષ્ણ માતાજી. નિત્યાનંદ પ્રભુ એટલે જગાઈ મધાઈની પણ આ વાત છે ને કે નિત્યાનંદ પ્રભુજીએ એમની પર કૃપા કરી, એમ કે ચૈતન્ય મહાપ્રભુજીને કીધું, ચૈતન્ય મહાપ્રભુને કે તમે માફ કરી દો, કે પતિત જીવોનો ઉદ્ધાર કરવા માટે આપણે અવતાર ધારણ કર્યો છે. હરે કૃષ્ણ. યસ માતાજી. એ નિત્યાનંદ પ્રભુ તો સ્વયં બલરામ હતા, બરાબર ને? તો એ તો સ્વયં ભગવાન જ છે એમ કે તો આપણે ચાલે. અને એટલે એ તો શું કહેવાય કે જયારે 500 વર્ષ પહેલા જયારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા ત્યારે એ લોકો તો ખાલી ભગવાનની ફક્ત ને ફક્ત ભક્તિનો પ્રચાર કરવા માટે જ આવ્યા હતા, બરાબર ને? અને એટલા માટે એ તો બધાને જેને કહેવાય કે ખરાબમાં ખરાબ વ્યક્તિ હોય એને પણ ભગવાનના ભક્તો એમને આવી અને બનાવ્યા હતા. પણ જયારે ભગવાનના ભક્તો હોય ને, એ ભગવાનના ભક્તો હોય એ કઈ રીતે ભગવાનને પ્રિય બને છે. તો અહીંયા જો આ બધા જ ગુણો છે તમને આપી દીધા છે, બરાબર? તમે આ અધ્યાયની અંદર ટોટલ 31 જેટલા 31 જેટલા ગુણ ભગવાન બતાવે છે કે આટલા જે ગુણ હોય ને એ ગુણવાળી વ્યક્તિ છે મને પ્રિય છે, ભગવાન અહીંયા સમજાવે છે. તો હવે આ સ્લાઇડ ની અંદર કઈ રીતે આ બધા ગુણ છે અને કેવી રીતે, જો અહીંયા તમને બધાને આ 4 સ્લાઇડ ની અંદર ટોટલ 31 જે ગુણ છે ને એમાં પોતાના પ્રત્યે, પછી બીજા જીવાત્મા પ્રત્યે, વસ્તુઓ પ્રત્યે અને ભગવાન પ્રત્યે, બરાબર, કઈ રીતે વ્યવહાર કરે છે ભક્ત એ અલગથી બતાવવામાં આવ્યું છે. આ જે ગુણ છે એ ગુણમાં પોતાના પ્રત્યે જે વલણ હોય એના અલગ ગુણ છે, પછી અન્ય જીવાત્માઓ પ્રત્યેનું વલણ. તમે જયારે ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને ત્યારે અમે તમને આ બધી પ્રેક્ટિસ તમને કરાવીશું. અને અલગ અલગ જેટલા તમારા આ બધા ગુણ છે ને એ એક એક ગુણમાં કઈ રીતે આપણે વર્ક કરી શકીએ છીએ એ આપણે ખૂબ ડિટેલમાં ભણતા હોઈએ છીએ. તો જો આમાં 1 થી જે 18 ગુણ છે ને એમાં પોતાના પ્રત્યે એટલે કે આપણામાં કઈ રીતે આપણું વલણ હોવું જોઈએ પોતાના, તો સ્વામીની માનવાના, મિથ્યા અહંકારથી રહિત રહેવાનું, સંભાવ રહેવાનું, સહિષ્ણુ, આત્મસંયમી અને આત્મસંતુષ્ટ. આત્મસંયમી એટલે શું? ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ, મન ઉપર કંટ્રોલ, એને આત્મસંયમી કહેવાય. પવિત્ર તો કે બાહ્ય અને અભ્યંતર બંને સૂચિ. પવિત્ર એટલે સુચિતા, બરાબર? તો બાહ્ય સૂચિ અને અભ્યંતર સૂચિ બંને હોવી જોઈએ. પછી ભગવાનના જે ભક્તો હોય ને નિપુણ હોય છે. એ કઈ જેને કહેવાય ને કે મૂર્ખા નથી હોતા. હંમેશા આપણે કહીએ છીએ ને કે કૃષ્ણ ભક્ત સદા ચતુર, બરાબર? એ નિપુણ હોય છે. એ ભગવાનની ભક્તિ કરવામાં નિપુણ હોય છે, પણ ભગવાનની ભક્તિનો પ્રચાર કરવામાં નિપુણ હોય છે. હરે કૃષ્ણ. આરતી માતાજી મ્યુટ કરજો. માતાજી ઘડીએ ઘડીએ અનમ્યુટ થઈ જતા વેલુભા વાગેલા પ્રભુ. હરે કૃષ્ણ વેલુભા પ્રભુજી. હવે નહીં બોલી શકે. હવે મેં બધાને મ્યુટ કરી દીધા છે, બરાબર? તો ભગવાનના ભક્તો હોય ને એ ખૂબ હોશિયાર હોય છે, બરાબર? ભગવાનના ભક્તો પીપીટી બનાવવા હોશિયાર હોય છે. ભગવાનના ભક્તો બધા જ કાર્યની અંદર હોશિયાર હોય છે. ભગવાન ભક્તો આપણે કોઈ છે ભક્તિનો પ્રચાર કરવાનો આવે ને અને કોઈને જવાબ દેવાનો આવે ને તો એ જવાબ પણ સરસ દઈ શકે છે. એ ભગવાનના ભક્ત કહી શકે છે. પ્રભુપાદને ગમે એટલા પત્રકારો, જેને કહેવાય ને ઘણા બધા પત્રકારો બેઠા હોય ને અને પ્રભુપાદને પ્રશ્ન કરે તો પ્રભુપાદ એકદમ નિશ્ચિંત લાગે. એમના મોઢા પર એક ચિંતાનું લકીર ન હોય. કે તમને ખબર છે કે પત્રકારો તો કેવા કેવા ક્વેશ્ચન કરે. તો પ્રભુપાદ કોઈ પણ દિવસ, એક વખત લેક્ચર આપતા હતા, તો એક લેક્ચરમાં પ્રભુપાદે એમ કીધું કે ભગવાનના ભક્તો હોય ને એને બધા શાસ્ત્રના સારની ખબર હોય. ભગવાનના ભક્તને બધા શાસ્ત્રના સારની ખબર હોય. તો એ વખતે અમેરિકાની વાત છે. એક વખતે એ પત્રકાર આવી અને ઉભા થયા અને કે અચ્છા એવું છે કે તો મને તમે એમ કહો કે ત્યાં એક મોટી બિલ્ડિંગ હતી, બહુ જ ઘણા બધા માળની. તો કે મને એ કહો કે આ બિલ્ડિંગ બની રહી છે ને એ બિલ્ડિંગમાં કેટલી બારી છે ને કેટલા બારણા છે. તમે એમ કહો કે ભગવાનના ભક્તોને બધી ખબર હોય. ત્યારે પ્રભુપાદ બહુ સરસ જવાબ આપે છે, બરાબર? ભગવાનના ભક્તો હોય ને કે એને દરેક વસ્તુના સારની ખબર હોય. મેં એમ કીધું તમને, મેં તમને શું કીધું કે એને દરેક વૈદિક જ્ઞાનના સારની ખબર હોય છે, બરાબર? તમે જે કહો છો એ ભૌતિક જ્ઞાન છે. મેં ભૌતિક જ્ઞાનની વાત કરતો નથી, હું આધ્યાત્મિક જ્ઞાનની વાત કરું છું. તો એ રીતે પ્રભુપાદ છે એ જયારે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તો તરત એના જવાબ ફટાફટ આપી દેતા હતા, બિલકુલ ચિંતા રહિત હોય, બરાબર? પછી
એ ફળ માટે પ્રયાસ કરતો નથી, હર્ષ પામતો નથી, શોક કરતો નથી, બરાબર. આવું છે એ પોતાના પ્રત્યેનું વલણ હોય છે. પોતાના પ્રત્યે, આત્મ પ્રત્યે એમનું આવું વલણ હોય છે, બરાબર. કોઈ ભક્ત હોય, મંદિર જતો હોય, મંદિર જાય, બિલાડી આડી પડે, કાળી કાળી બિલાડી, તો એવું ન માને કે ચલો કાળી બિલાડી આડી પડી છે, એને કઈ ફેર પડતો નથી, લાભ શુભ એને કઈ ખબર પડતી, એનાથી એ વિચલિત થતો નથી, એને પણ એ ધ્યાન જ નથી આપતો. આવો ભગવાનના ભક્ત હોય છે. પછી ભગવાનનો ભક્ત હોય એ બીજા જીવાત્મા પ્રત્યે એનું વલણ કેવું હોય? આ જે 18 ગુણો છે એ પોતાના માટે છે, એટલે સૌથી વધારે ગુણો છે એ પોતાના માટે છે. આપણે કહીએ છીએ ને કે સૌથી પહેલા શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? આપણાથી કરવાની છે. એટલે આપણે શરૂઆત આપણાથી કરવાની છે. પછી બીજા જીવાત્મા પ્રત્યે એ દ્વેષ કરતો નથી, દયાળુ મિત્ર છે, કષ્ટ આપતો નથી, પછી બીજાના કારણે અસ્વસ્થ થતો નથી, શત્રુ અને મિત્ર સાથે સમાન રહે છે. આવું એના બીજા વ્યક્તિ પ્રત્યેનું વલણ હોય છે, બરાબર. પછી વસ્તુ અને જગ્યા, બરાબર. સામાન્ય દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એ બીજી જગ્યાએ હોય કે ઘરે હોય કે બહાર હોય, મંદિરમાં હોય કે ખરાબ જગ્યાએ હોય, એને કોઈ પણ જગ્યા એને પ્રભાવિત કરતી નથી. સારી જગ્યા હોય કે ખરાબ જગ્યા હોય, આપણે તો કેવું હોય કે આપણે જયારે ભગવાનની ભક્તિ કરવી હોય, આપણે માળા કરવી હોય, તો આપણે તો કેવું શાંત વાતાવરણ જોઈએ, અથવા તો કોઈ પિક્ચરના ગીત વાગતા હોય, બરાબર. તો શું તમે અહીંયા જપ કરી શકો? ન કરી શકીએ. આપણે કરી શકીએ? ખૂબ પિક્ચરના ગીત વાગતા હોય જોર જોરમાં, અને તમને એમ કીધું હોય કે તમે હાલો હવે ભગવાન જપ કરો, તો કે આપણે તો ન કરી શકીએ. તો ભગવાનના ભક્તને આવી ફેર પડતો નથી. અને મેં આ જોયું છે, બરાબર. અમે દ્વારકા સોમનાથ યાત્રામાં ગયા હતા, બરાબર. ને ત્યારે જે મેંગલોર થી ભક્તો જે આવ્યા હતા, બરાબર. અને એ ભક્તો છે, એ ભક્તો ત્યાં કેટલી બધી કોલાહલ વચ્ચે પણ કન્ટિન્યુઅસ ભગવાનના નામનો જપ કરતા હતા. તો આવી રીતે જગ્યાનો પ્રભાવ એને પડતો નથી, બરાબર. નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, એને 1 માળનું મકાન હોય કે 2 માળનું હોય, એને કોઈ ફેર પડતો નથી. આવા ભગવાનના ભક્ત હોય છે, એવું આપણને અહીંયા સરસ સમજવામાં આવે છે. પછી ભગવાન સાથે વ્યવહાર એનો કેવો હોય છે, બરાબર. તો એ આપણે અહીંયા જોઈશું કે એ વ્યક્તિ છે એ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય ધરાવે છે. કેવો દ્રઢ નિશ્ચય ધરાવે છે? દાખલા તરીકે આપણું તો કેવું છે કે શિયાળો હોય, હવે શિયાળો આવશે, બરાબર. તો શિયાળામાં આપણને 3:30 વાગે ઉઠવાનું આવે તો અઘરું પડશે, બરાબર. તો ભગવાનનો ભક્ત હોય ને, એને 3:30 વાગ્યા કે 4:30 વાગ્યા, 5:30 કે 8:30, એને કોઈ ફેર પડતો નથી. એનામાં એકદમ દ્રઢ વિશ્વાસ હોય છે, દ્રઢ નિશ્ચયપૂર્વક એ ભગવાનની ભક્તિમાં પ્રાણ રહેતો હોય છે. અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જે ગુરુ મહારાજ એને જ્ઞાન આપેલું છે, એ જ્ઞાનમાં એને જે બી કાર્ય સોંપ્યું છે એ એનામાં દ્રઢ રહે છે, વિચલિત થતો નથી. આપણું કેવું છે કે ઉનાળામાં આપણે કેવું હોય કે રાત્રે બહુ મોડે સુધી આપણે, ગરમી હોય એટલે આપણે મોડે સુધી 11-12 વાગ્યા સુધી આપણે પોતે શું કરતા હોય? જાગતા હોય, અને પછી સવારે ઉઠવામાં પણ તકલીફ પડે છે, બરાબર. શિયાળામાં વહેલા ઉઠવાની તકલીફ પડે છે, ઠંડી હોય એટલે. તો ભગવાનનો ભક્ત હોય ને, એને આવું થતું નથી. અને શેમાં સંલગ્ન રહે છે? ભક્તિમાં સંલગ્ન રહે છે. ભક્તિ એટલે શું? આપણે સમજી ગયા. ભક્તિ એટલે ભક્તિમય સેવા, અને ભગવાનને સર્વોપરી એ માને જ છે, બરાબર. એનામાં બિલકુલ શંકાને સ્થાન હોતું નથી કે ભગવાન કોણ છે, બરાબર. અને એના માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ છે, એ એને સ્પષ્ટ ખબર છે. એ એક પણ, જેને કહેવાય ને કે 1 પણ સેકન્ડ માટે, કોઈ પણ સમયે એનામાં કોઈ એના વિશ્વાસને ડગાવી શકતું નથી. આવા ભગવાન પ્રત્યેનો આવો વ્યવહાર હોય છે. ભગવાનના ભક્તો છે પોતાના પ્રત્યે, બીજા જીવો પ્રત્યે, બીજી વસ્તુઓ પ્રત્યે અને ભગવાન પ્રત્યે એનું કેવું વલણ હોય છે, એ આ બધા ગુણની અંદર તમને એકદમ અલગથી સમજાવી દીધું છે, બરાબર. તમને આગળ જયારે તમે લેવલ 3 માં આવશો, લેવલ 4 માં આવશો, ત્યારે તમારે આ સ્લાઇડની તમારે જરૂર પડશે. જો લખેલું હશે તમારે તો તમારે કામ લાગશે, બરાબર. તમને બધા ગુણો તમને ભેગા આપી દેશે, 31 ગુણ તમને ભેગા આપી દેશું કમ્બાઈન્ડ. પછી તમને કહેશું કે હવે તમે આ બધા ગુણને ડિફાઇન કરો, કે તમારે કયા ગુણમાં તમારે રહેવાનું છે, કયા ગુણ છે એ બીજા જીવાત્મા પ્રત્યેનો વ્યવહાર વલણ બદલાવાનું છે, કેવી રીતે તમારી વસ્તુ પ્રત્યે તમારી પ્રતિક્રિયા હોવી જોઈએ, ભગવાન પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ. તો એ તમને પછી ત્યારે આ સ્લાઇડ તમને કામ લાગશે. તો તમે પહેલા આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો, બરાબર છે. આ બધા ગુણ જે તમને આપ્યા છે,
તો હવે ભગવાન અહીંયા શું કહે છે કે જેવો આ ભક્તિ યોગના અવિનાશી પંથનું, તો આ ભક્તિ યોગ એટલે કયો શ્લોક આપણે સમજવાનો આની અંદર? ભગવાન અહીં કહે છે જેવો આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે એ તો ધર્મ અમૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે. તો આમાં આપણે કયો શ્લોક આવે? ભગવાન આમાં કયા શ્લોકની વાત કરી રહ્યા છે? 8મો શ્લોક 12.8. બરાબર. અહીંયા આપણે 12.8 એ શ્લોક પ્રમાણે ભગવાન સમજાવે છે કે જે લોકો આ પ્રમાણે, કેવું છે આ યોગ? અવિનાશી છે. પાછા ભગવાન 9મા અધ્યાયમાં કીધું હતું ને, પાછા ફરીથી કે છે ભક્તિ યોગ કેવો છે? અવિનાશી છે, એનો ક્યારેય નાશ થતો નથી. ક્યાંથી આવી ગયું ભક્તિનું નાશ થતો નથી? કયા કયા શ્લોકમાં ભગવાન આપણે સમજાવ્યું કે ભક્તિ યોગનું ક્યારેય નાશ થતો નથી? હરે કૃષ્ણ. યાદ મહારાજ તમે પૂછપૂછ કરો છો પણ કઈ યાદ રહેતું નથી. આગળ કયા અધ્યાય આવી ગયું? હરે કૃષ્ણ. ભગવાન આપણને કીધું ને, બીજા અધ્યાયમાં કીધું, છઠ્ઠા અધ્યાયમાં કીધું, 9મા અધ્યાયમાં કીધું. શું કે છે ભગવાન? તમે થોડી પણ ભક્તિ કરી હશે તો તમારું બીજા જન્મમાં વૈષ્ણવમાં જન્મ થશે. કયો અધ્યાય હતો? ખુશી માતાજી કયો અધ્યાય હતો? અધ્યાય 4માં પણ હતું અને પરફેક્ટલી અધ્યાયનો નેમ નથી ખબર, નંબર નથી બીજા ખબર. અધ્યાયનો 140મો શ્લોક હતો અને છઠ્ઠા અધ્યાયમાં ભગવાન સમજાવે છે. બરાબર ને? અર્જુનજી જયારે કે છે કે ભગવાન, કે જયારે કોઈ ભક્તિનું પતન થઈ જાય, બરાબર ને, કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે પછી ભક્તિ કરતા કરતા પછી પાછું થાય છે કે અરે રે, ક્યાં સવારે રોજ ઉઠવાનું, ક્યાં 16 માળા કરવાની, આ હું ડુંગળસમ નહીં ખાવાના. બરાબર. પાછા ભક્તો બધા જૂના ફ્રેન્ડ મળી જાય અને પાછા હતા ને ત્યાં જતા રહીએ. બરાબર. તો શું બાવાના 2 બગડશે? ન તો ભક્તિ કરી, ન તો મજા કરી. બરાબર ને? તો ભગવાન ત્યારે ના પાડે છે. હે ને? ભગવાન શું કહે છે કે જે થોડી પણ ભક્તિ કરી હશે, બરાબર, તો એ પ્રમાણે એની ગતિ થશે. 20% ભક્તિ કરી હશે તો 21% ચાલુ થશે. બરાબર. 90% કરી હશે તો 51% ચાલુ થશે. ત્યારે ભગવાન શું કહે છે કે મારા ભક્તનું ક્યારે પતન થતું નથી. અર્જુને કહે છે તું ઘોષણા કરી દે, નમે ભક્ત્યા પ્રણિષ્યતિ. ભગવાન કહે છે મારા ભક્તનું ક્યારેય પતન થતું નથી. તો અહીંયા ભગવાન કહે છે કે જેવો આ અવિનાશી પંથનું, કારણ કે આ પંથ છે અવિનાશી છે, આનો ક્યારેય નાશ થતો નથી. ભગવાન પોતે અહીંયા આ શ્લોકમાં કહી રહ્યા છે કે આ ભક્તિ યોગ છે ને એ અવિનાશી છે. બરાબર. એનું જે કોઈ અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માને છે અને શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય છે. અને આવા ભક્તો છે એનું ક્યારેય પતન થતું નથી. અહીંયા કઈ સ્ટોરી છે આપણે લઈએ છીએ લેવલ 1માં? હરે કૃષ્ણ. બિલ્વમંગલ ઠાકોર. યસ. તો બિલ્વમંગલ ઠાકોરની શું સ્ટોરી હતી? કોઈને કહેવા છે? આપણી પાસે ઘણો સમય છે આજે. કોઈને કેવું હોય તો બિલ્વમંગલ ઠાકોરની સ્ટોરી. યસ મુક્તિ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એકચ્યુઅલીમાં એમના પિતાનું કઈક શ્રાદ્ધ હોય છે ને એ શ્રાદ્ધ એ ખાતા નથી અને તે કૃષ્ણના શું કહેવાય ચંગુલમાં હોય છે અને બસ એના માટે જે ભાગદોડ કરતા હોય છે. તો તેને મળવા માટે નદી પાર કરવા જાય છે તો કઈ હોતું નથી, પણ એમને એવું લાગે છે કે આ લાકડું છે, પણ ખરેખર એ લાકડું નથી હોતું, કોઈની લાશ હોય છે. અને પછીથી થોડેક આગળ જાય છે ને તો ત્યાં દરવાજો બંધ હોય છે. તો તે દોરડું સમજીને તે ઉપર ચડ્યા જાય છે. તો પછી જયારે જે વ્યક્તિ જે કે છે ને એ હોય છે તો એવું કે છે કે તને આટલો બધો રસ મારામાં છે એનો તે ભગવાનની ભક્તિમાં રાખ્યો હોત તો તને ભગવાન મળી જાય એમ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. બહુ સરસ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. એ વેશ્યાનું નામ છે ચિંતામણી નામ હતું. બરાબર છે. ગણિકા હતી. તો એ ગણિકાના શરીરની અંદર બિલ્વમંગલ ઠાકોરના જેને કહેવાય ને કે ગુરુ છે એ પ્રવેશ કરીને બોલે છે કે તમે આટલી બધી જે મારામાં આસક્તિ રાખી એટલી ભગવાનમાં રાખી હોત તો તમારો બેડો પાર થઈ જાત.
અને પછી બિલવંગ ઠાકોર ત્યાંથી નીકળી જાય છે ભગવાનની ભક્તિ કરવા માટે. પણ પાછા એક વખત એ જંગલમાં જતા હતા, રસ્તામાં એમને એક સ્ત્રી, સુંદર સ્ત્રી જોઈ જાય છે, તો પાછા સુંદર સ્ત્રીની પાછા જવા લાગે છે. પછી એ સ્ત્રીનું ઘર આવી જાય છે. સ્ત્રીના ઘરની બહાર એના પતિ બહાર બેઠા હતા, બરાબર, અને સ્ત્રી છે ફટાફટ જતી રહે છે ઘરમાં. અને પછી પેલો પુરુષ છે, પતિ, એનો કહે છે કે ભાઈ કેમ તમે મારા પત્નીની પાછળ જતા હતા? તો બિલ્વમંગલ ઠાકોર એમ કે છે કે તમારી પત્નીને બોલાવો નહીં કે. તો એ જમાનો સારો હતો, કે પતિ વાંધો નહીં કે પત્નીને બોલાવું, કે અત્યારનો પતિ હોય તો બે ઠોકી દે. મારી પત્નીને બોલાવવાનું કે પાછી એની વાય જતો હતો, પાછું મારી પત્નીને બોલાવવાનું કે બે દે. પણ પેલા જમાનો સારો હતો. એને બિલ્વમંગલ ઠાકોરનો પહેરવેશ સાધુ જેવો લાગે છે, બરાબર, અને એટલા માટે કે છે કઈ વાંધો નહીં, પત્નીને બોલાવે છે. તો એ પત્નીને કે છે, સ્ત્રીને કે છે કે તમારા માથામાં પિન છે ને, કે એ પિન આપો ને મને. કે તો એ પેલી સ્ત્રી એને પિન આપે છે, ને ત્યાં પોતાની બંને આંખો ફોડી નાખે છે. શું કામ ફોડી નાખે છે બંને આંખો? હરે કૃષ્ણ માતાજી, કારણ કે એ એમની આંખો પર મોહિત થઈ ગયા હતા. ખબર તો હતી કે હવે મારો ગોલ કયો છે, તો કે ભગવાનને પ્રાપ્ત કરવો, બરાબર. છતાં પણ આજે આપણી જે ઇન્દ્રિયો છે, બરાબર, જોવું, ઇન્દ્રિયના વિષયો છે, એની ઉપર આપણે કંટ્રોલ કરી શકતા નથી. આ એક્ઝામ્પલ આપણને શું સમજાવે છે કે જ્યારે એમને એક વખત એમના ગુરુએ સંદેશો આપી દીધો, એ ભગવાનની ભક્તિ કરવા નીકળી ગયા, છતાં પણ આ જે આંખનો વિષય છે, જોવું, આ જે કામ વાસના છે ને, આ સૌથી ખરાબ છે. એવું પ્રભુપાદ પણ ઘણી જગ્યાએ કહે છે કે ઈચ્છા તો ઘણી બધી ખરાબ છે, પણ એમાં જે આ વાસના, કામ વાસના છે ને, એ બહુ જ ખરાબ છે. કે ભલભલાને આપણને ખબર છે, વિશ્વામિત્ર ઋષિને પણ તપ કરતા હતા, અને છેલ્લે એમનો તપ ભંગ થઈ જાય છે, બરાબર છે. તો આ જે કામ વાસના છે ને, એ ભલભલા વ્યક્તિને પાછા પાડી દે છે. તો જ્યારે એમને આ સ્ત્રીને, સુંદર સ્ત્રીને જોવે છે, અને પાછું એમનું ચિત્ત ભટકાઈ જાય છે, એટલા માટે પોતાની આંખો ફોડી નાખે છે. આ આંખો જ ન હોય તો હું બીજું જોવું જ નહીં ને. અને પછી જો એ જ્યારે ભગવાનના ભજન લખે છે, અને પછી ભગવાન સ્વયં છે, એ ભગવાન ભજન સાંભળવા માટે આવે છે બિલ્વમંગલ ઠાકોર પાસે. આપણે બિલ્વમંગલ ઠાકોરના કયા ભજન ગાઈએ છીએ? હરે કૃષ્ણ. દામોદર મહિનામાં આપણે ગાઈએ છીએ. હવે દામોદર મહિનો આવશે ને, તો આપણે ગાઈએ છીએ, ભજન ગાઈએ છીએ. માતાજી, આ નમામીશ્વરમ નહીં, સૌરાષ્ટ્રકમ. હા, હૃદય હા, પ્રસિદ્ધ, યસ. હૃદય પ્રસિદ્ધમ. હૃદય Yes. પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનાં ચતુર્કોલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. બિલ્વમંગલ ઠાકોરના ઘણા બધા ભજન છે, આપણે બધા ગાતા હોઈએ છીએ, બરાબર. તો ભગવાન આપણે ભગવાન શા માટે આપણને ભક્તિ કરવાનું કહે છે? આચાર્ય શા માટે આપણને સાધના ભક્તિ કરવાનું કહે છે? કે આપણે આપણી ઇન્દ્રિયોને, આપણે આત્મસંયમી બનવું હોય તો આપણામાં એવી કોઈ લાયકાત નથી કે આપણે આપણી ઇન્દ્રિયોને સંયમિત કરી શકીએ. પણ આપણે શું કરી શકીએ? આપણી ઇન્દ્રિયોને વાળી શકીએ આપણે, બરાબર છે ને. આપણે આપણા મનને કંટ્રોલ કરી શકતા નથી, પણ મનને વાળી શકીએ છીએ, બરાબર છે. તો એ રીતે આપણે આપણી બધી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાની છે. આગળ આવી ગયું મૌન, બરાબર. તો મૌન છે, એ ભગવાનની સેવા, મૌનથી ભગવાનની સેવા થતી નથી. આગળ એક ગુણ આવી ગયો, મૌનનો ગુણ. તો મૌન એટલે શું? કે જ્યારે આપણે આ મોઢાથી, આપણે આ જીભથી ભગવાનના ગુણગાન ગાઈએ ને, બરાબર, તો એ મૌન છે. તો મૌન ક્યારે છે? કે જ્યારે આપણે પ્રજલ્પ કરતા હોય, બીજી કોઈ દુનિયાદારીની વાતો કરતા હોય, ત્યાં મૂંગા રહીએ તો એને મૌન કહેવાય છે, બરાબર. તો આપણે આપણી જેટલી ઇન્દ્રિયો છે ને, એ પ્રભુપાદ આપણને એમ સમજાવે છે કે આપણી ઇન્દ્રિયો ભગવાને આપણને આપી છે, તો એ આપણી તો છે નહીં, એ ભગવાને આપી છે. આપણને ખબર છે કે આપણી ઇન્દ્રિયો બની છે પંચમહાભૂતમાંથી, બરાબર. તો એ પંચમહાભૂત ક્યાંથી આવ્યું? તો કે ભગવાને આપ્યું. તો કે જે ભગવાને આપેલું શરીર છે, તો પછી એને ભગવાનની સેવામાં લગાડો, ઓટોમેટિક ઇન્દ્રિયો છે શુદ્ધ થઈ જશે. આપણે શુદ્ધ કરવાના પ્રયત્ન કરવો પડશે નહીં, બરાબર.
આપણી ઇન્દ્રિયોને આપણે શુદ્ધ કરવા આપણે પ્રયત્ન કરશું તો નહીં થાય. આપણે આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરશું તો નહીં થાય. થોડોક ટાઈમ થશે. તમે દાખલા તરીકે કોઈ અત્યારે આપણે ચાતુર્માસ ચાલે છે, બરાબર? તો ચાતુર્માસમાં આપણે અમુક વસ્તુ આપણે છોડ દેતા હોય છે. સ્ટાર્ટિંગમાં દહીં, પછી અડદ, અત્યારે દૂધ, બરાબર છે? તો આપણે એ બધું છોડી દઈએ છીએ. પણ કેટલા ટાઈમ માટે છોડી શકીએ છીએ આપણે? 1 મહિના માટે. અને એ આપણે કેટલો પ્રયત્ન કરવો પડે છે, બરાબર ને? તો આપણે કંઈક છોડવું હોય આપણે તો આપણે સ્વપ્રયત્ન કરવો બહુ અઘરો છે. ભગવાન પણ પોતે કહે છે, અર્જુનજી પણ પોતે કહે છે, બરાબર? તો આપણે પ્રયત્ન કરીએ તો આપણા પ્રયત્ન ક્યાં સુધી, અમુક દિવસ સુધી આપણે પ્રયત્નમાં આપણે જેને કહેવાય સફળતા પ્રાપ્ત કરી શકાય છે, પછી નથી કરી શકાતું. વિશ્વામિત્રનું ઉદાહરણ છે, બરાબર? ઘણા બધા આગળ આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જેના થકી આપણને ખબર પડે છે કે આપણે આપણી રીતે આપણી ઇન્દ્રિયો કંટ્રોલ કરી શકતા નથી. કરીએ પણ એનો અમુક જ ટાઈમ હોય. એ ટાઈમ પછી આપણે ભટકાઈ જ જઈએ છીએ. તો હિમાલયમાં જે લોકો તપ કરે છે એ બધા તપ કરે છે, પછી લોકો ભટકાઈ જ જાય છે, બરાબર? ભગવાન પણ પોતે કહે છે કે હજારો લાખો હોય ને એમાંથી કોઈ એક વ્યક્તિને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. હજારો લાખોમાંથી કોઈ એક વ્યક્તિ. આપણે 7મા અધ્યાયમાં ભગવાન આપણને સમજાવી દીધું છે. તો એ રીતે ઇન્દ્રિયોની કંટ્રોલ આપણે કરી શકતા નથી. તો આપણે શું કરવાનું છે? આપણી ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરવાની છે. અને એનું એક્ઝામ્પલ છે અમરીશ મહારાજનું, બહુ સરસ એક્ઝામ્પલ છે. એ પોતાની બધી ઇન્દ્રિયોથી ભગવાનની સેવા કરતા હતા, બરાબર? આંખથી જોવું તો શું જોવું? તો કે ભગવાનના દર્શન કરવા, બરાબર? જમવાનું જીભથી, આપણે બોલવાનું જીભથી. તો જીભથી જમવાનું તો પ્રસાદ જ જમવાનું. તમને ગમે એટલું સરસ ખાવાની ઈચ્છા થાય ખાઓ ને, પણ પેલા શું કરવાનું? ભગવાનને ભોગ ધરાવી દેવાનું, પછી આપણે ખાવાનું. જેના થકી આપણો જીભને ટેસ્ટ પણ મળશે અને મન પણ શુદ્ધ થશે, બરાબર? કાનથી શું સાંભળવાનું? તો કે ભગવાનની કથા સાંભળવાની, ભગવાનના જ ભજન કીર્તન, બરાબર? તમે પાસે ટાઈમ ન હોય તો તમે ખાલી સાંભળી શકો છો. આપણે ઘણી વખત કહીએ છીએ કે તમે વિડીયો ઓન ના રાખી શકો તો કઈ વાંધો નહીં, અત્યારે ટાઈમ છે આપણો જમવાનો, રસોઈ બનાવવાનો, બરાબર? તો તમે એક કામ કરો, પણ સાથે સાથે તમે ભગવાનની કથા સાંભળો. તો આ રીતે આપણે આપણી બધી ઇન્દ્રિયો છે એ ભગવાનની સેવામાં લગાડીશું તો ઓટોમેટિક છે એ ઇન્દ્રિયો છે શુદ્ધ થઈ જશે. એને આપણે શુદ્ધ કરવાના કોશિશ કરવી પડશે નહીં. તો એ રીતે આ આપણને કોણ સમજાવે છે? આપણા આચાર્ય. આપણે જયારે ગુરુના શરણે જઈએ, આપણા શિક્ષા ગુરુ છે, એ લોકો આપણને આવું સમજાવી શકે છે કે કઈ રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકાય છે. અને આ અધ્યાયમાં આપણને સૌથી શ્રેષ્ઠ શું સમજવા મળ્યું? આજના અધ્યાયમાં આપણે સૌથી શ્રેષ્ઠ શું સમજ્યા? ગઈકાલે અને આજે 2 દિવસ થઈને આપણને શું ઉપદેશ ભગવાને આપ્યો? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપદેશ આજે ભગવાને આપણને આપ્યો. બીજા શ્લોકમાં, આજના અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને ઉપદેશ આપ્યો. ભક્તિ યોગ જ શ્રેષ્ઠ યોગ છે. ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. પછી સાધના ભક્તિ શ્રેષ્ઠ બીજો છે. શ્લોક, 12મા અધ્યાયનો બીજો શ્લોક. જેની પાસે ગીતા હોય ખોલીને વાંચી લો, જોઈને પણ બોલી શકો છો. ભગવાને શું કીધું આપણને બીજા શ્લોકમાં? ભગવાને, હરે કૃષ્ણ માતાજી, ભગવાને એમ કીધું છે કે હંમેશા જે મનુષ્યો મારા સાકાર રૂપમાં સ્થિર રહે છે, શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરે છે, એ મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી, બહુ સરસ. થેન્ક યુ પ્રભુજી. યસ હેમાબેન માતાજી, શું કીધું ભગવાને આપણને? કયો ઉપદેશ આપ્યો આજના અધ્યાયમાં? હા, તમે મ્યુટ છો માતાજી. જે મારી પૂજા કરવામાં પારાયણ રહે છે તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. હા, શ્રેષ્ઠ કયું? ભગવાન પોતે કે છે. યસ ખુશી માતાજી. ભગવાને આપણને ઘણા ઓપ્શન આપ્યા કે તમે મારી ભક્તિની સેવા નહીં કરી શકો તો તમે મારા લગતા કામ કરો, અને તમે એ પણ નથી કરી શકતા તો જે કંઈ પણ કામ કરો છો એનો કર્મફળ મને ત્યાગ કરો. તમે બહાર આ સોર મારા ને બધું પણ નથી કરી શકતા તો ફક્ત કર્મ કરો અને મને ફળ. યસ માતાજી. પણ આ અધ્યાયનું જે ટેક ઓવર આપણે કહીએ, બરાબર, ટેક ઓફ કહીએ તો એ શું હતો કે ભગવાન નિરાકાર કે સાકાર, બરાબર ને? અર્જુનજી શરૂઆતમાં પૂછે છે કે નિરાકારવાદી કે સાકારવાદી શ્રેષ્ઠ છે? તો ભગવાન કહે છે નિરાકારની ઉપાસના કરી શકાય છે. નિરાકારની ભક્તિ, નિરાકારની ઉપાસના દ્વારા પણ મને પ્રાપ્ત કરી શકાય છે. પણ 5મા શ્લોકમાં ભગવાન શું કહે છે?
ક્લેશો અધિકતર ક્લેશામ અવ્યક્ત આસક્ત ચેતસામ અવ્યક્ત્યાહી ગતિ દુઃખમ દેહ વદ્ર વ્યાપતે. ભગવાન શું કહે છે? દેહધારી વ્યક્તિ માટે આ નિરાકારની ઉપાસના કરવી કેવી છે? અઘરી છે. ક્લેશ અધિક, વધારે અઘરું છે. બરાબર. શ્રેષ્ઠ કયું ભગવાન કે છે? સાકારની ઉપાસના કરવી. તો આ અધ્યાયની અંદર ભગવાન સ્પષ્ટ કે છે. અને ભક્તિ યોગ, આ જે આપણો જે 7 થી 12 અધ્યાય, આજે ભક્તિ યોગના અધ્યાય આપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તો એમાં ભગવાન આજે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન આપણને આજે ભગવાને સાકારવાદી ઉપાસના કરવી એ ભગવાને આપણને સમજાવી. બરાબર. અને એ રીતે આ અધ્યાય, આ 20મા શ્લોકમાં ભગવાન આપણને સ્પષ્ટ કહે છે કે ભક્તિ યોગ દ્વારા સાકારની પૂજા પણ કેવી રીતે કરવાની? તો કે ભક્તિ દ્વારા. બરાબર. ભક્તિ દ્વારા ભગવાન શું કહે છે? મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. બરાબર. ભગવાનની પૂજા કરવાની, નમસ્કાર કરવાની અને ભગવાનમાં મન લગાડવાનું. બરાબર. અને એ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. એ આજનો અધ્યાયનો જેને કહેવાય કે સાર છે. બરાબર. આપ સૌનો ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગતગુરુ શ્રી પ્રભુપાદની જય. ભગવદ ગીતા, ચૈતન્ય ચૈતામૃત, રામાયણ, ભાગવતમની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. પ્રણામ.